वरुणिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। धर्मदेवसुतं देवं कालीपिबेकमर्दनम् प्रेमवते परमानन्दम् हरिं वन्दे जगद्गुरुम्। आय हनुमंत बिराजिए, कथा कहु मति अनुसार। प्रेम सहित गादी धरु, पधारिए पवन कुमार। ओम श्री हरि कृष्णाय नमो नमः। श्री नर नारायणाय च नीलकंठाय च पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री नर नारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री धर्म भक्ति हरि कृष्ण महाराजनी जय। श्री सूर्य नारायण देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओ नमः पार्वती पतये हर हर महादेव हर। आज सखी आनंदनी हेली। आज सखी आनंदनी हेली। हरि मुख जोईने हो थई चोरे गेली। हरि मुख जोईने हूँ थई छोर गेली। महारे मुनीना ध्यान मानावे। महारे मुनीना ध्यान मानावे। रे शामळियो जी मुझने बोलावे। रे शामळियो जी मुझने बोलावे। नागई गंगा गोदावरी काशी। गंगा गोदावरी काशी। घेर बेठा मळ्या अक्षरवासी। घेर बेठा मळ्या अक्षरवासी। तपरे तीर्थ
તીર્થમાં હું કાંઈ નવ જાણું તપ રે તીર્થમાં હું કાંઈ નવ જાણું સહેજે સહેજે હું તો સુખેડા રે માણું સહેજ સહેજ રે હું તો સુખડાર માણો જે રામ કહે સ્વામી સહેજે રે મળિયા જે રામ કહે સ્વામી સહેજે મળિયા વાતની વાતે વાલો અઢળ કઢળિયા વાતની વાતે વાલો અડળક ઢળિયા વાતની વાતે વાલો અઢળ કઢળિયા વાતની વાતે વાલો અડળક ઢળિયા હરિકથા હવે આદરું સદમતી શ્રોતા જે સાંભળે સુણે તાતે સુખયોપજે વળી તાપતન નાતે ટળી સારી કથા સુંદર હતી હું કહું કરી વિસ્તાર જનમન દઈ સાંભળે તે ઉતરે ભવ જળ પાર જે જનમન દઈ સાંભળે તે ઉતરે ભવ જળ પાર ભગવાનની કથા ભવજળ પાર ઉતારે. નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્ત ચિંતામણી અંતર્ગત શ્રી હરિ ઐશ્વર્ય દર્શનની કથા આપણે સાંભળીએ છીએ. નિષ્કુળાનંદ સ્વામી કહે કહું વાર્તા એ કહું વળી સૌ થાશો થકિત સાંભળી એક નાસ્તિકી આર જાય મુંડાઈ માંડવ ધારે રહી તેને રહી ગઈ એવી આશ ખાધું સર્વસ્વ ન ખાધું માંસ પછી મરીને મરકી થઈ ત્યાં માર્યા માંડવ ધારમાં કઈ એક બાળી આવે ઘર બાર ત્યાં તો બીજો થયું હોય ત્યાર તેને ઉપાડી જઈ મૂકે આગ ત્યાં તો ત્રીજું કરે તન ત્યાગ એમ અહોનિશ માનવે મરે
મરકી ભક્ષ માણસનો કરે. પછી સતસંગી મળીશું જાણ, આવ્યા પ્રભુ પાસે જોડી પાણ. કહે મહારાજ ત્યાં લગી આવો, રાંડ મરકીને મારી નસાવો. ત્યારે નાથ કહે જાઓ તમે, સારું સંતને આવશું અમે. પછી પધાર્યા સંતને શ્યામ, ત્યારે મૂકી ગઈ મરકી ગામ. દીઠી સંતે તે મૂર્તિમાન, ભર્યા દંત રુધિરે નિદાન. એવા પરચા બીજાય પાર, રહેતા લખતા ન આવે પાર. ધન્ય સતસંગી ધન્ય શ્યામ, પૂરી હરિએ હૈયાની હામ. જે જે જનની કરી સહાય, તે તો મુખથી કહ્યું ન જાય. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એક નાસ્તિકી આરજા હતી. તે મુંડ મુંડાવીને માંડવધાર ગામમાં નિવાસ કરીને રહેતી. પણ તેના હૃદયમાં હંમેશા એવો જ સંકલ્પ રહ્યા કરતો હતો કે મેં આ લોકમાં આવીને વસ્તુ બધી ખાધી. દાળ ભાત શાક રોટલી મીઠાઈ મોહનથાળ સાટા જલેબી બધું ખાધું, પણ કે માંસ કોઈ દિવસ ખાધું નથી. બોલો, આવો એ સંકલ્પ થાય. આ જીવના સ્વભાવ એવા છે ને, જાત જાતના સંકલ્પ થાય. એક ડોશીમાં હતા, ગામની ભાગોળે માજીનું ઘર. ઘરના આંગણામાં બેઠા હતા. પછી કોઈ વેપારી આવ્યો ઊંટ લઈને. ડોશીનું ઘર હતું ને એનું આંગણું, એની બહાર એક મોટો લીમડો હતો. લીમડાના થળીએ આ વેપારીએ ઊંટને બાંધ્યું. પછી ખરીદી કરવા ગયો. ઊંટ ત્યાં બેઠું. પેલી માજીને વિચાર થયો, ઘોડા ઉપર બેઠી, ગધેડા ઉપર બેઠી, ભેંસ ઉપર બેઠી, બસમાં બેઠી, રિક્ષામાં બેઠી, સ્કૂટર ઉપર બેઠી, બલૂનમાં બેઠી, પણ કોઈ દિવસ ઊંટ ઉપર બેઠી નથી. અને ઊંટ જોયું ને એટલે એને એમ થયું, બધે બેઠી પણ ઊંટ ઉપર કોઈ દિવસ બેઠી, લાવ સવારી કરું એને એમ થયું. બેઠું છે ત્યાં સુધી બેસી લઉં કે ઊભું થાય પછી નક્કી. એટલે માજી ગઈ લીમડા પાસે, દોરડું બાંધ્યું હતું એને છોડી નાખ્યું.
અને પછી ધીમે રહીને ડોશીમાં ઊંટ ઉપર બેસી ગયા. અને ઊંટને કોણ જાણે શું એવી ટેવ હશે કે ઉપર કોઈ બેસે એટલે તરત ઊભું થાય. એટલે માજી તો ખાલી બેઠા હતા, એને એમ કશું હતું નહીં કે આ ઊંટની સવારી કરીને ગામ ફરી આવું એવું નહોતું. ખાલી બેસવું હતું, ઊંટ ઉપર બેસવું એમ મનનો એવો સંકલ્પ. આ બધે કે બેઠીશું પણ કોઈ દી ઊંટ ઉપર બેઠી નથી, તો કે ઊંટ ઉપર બેસવું. પણ દોરડું છોડવાની જરૂર નહોતી. માજીએ પેલું દોરડું છોડી લીધું અને પછી ઊંટ ઉપર બેઠા અને ઊંટ તો થઈ ગયું ઊભું. અને પછી તો જાય નાઠું, ઊભી શેરીએ ઊંટ હાલવા જ લાગ્યું ને ડોશીમાં રાડો પાડે, ઊભું રે ઊંટ એમ થોડું સાંભળે, ઊભું રે ન સાંભળે. પછી તો આખા ગામમાં ચક્કર ખાઈ ગયા ઊંટે. પણ માજી આમ ગભરાઈ ગયા કે હવે આ બેસે તો સારું, પણ એના માલિક વિના બેસે ના બેસે. માલિક શોધતો પછી ગયો ને ઊંટને પકડ્યું ને બેસાડ્યું ને ત્યારે ડોશીને જીવમાં જીવ આવ્યો. એટલે કહેવાનો કે ઘણાને એવા સંકલ્પ થયા કરે કે અહીં બેઠીને ત્યાં બેઠીને ફલાણે બેઠીને, પણ કોઈ દિવસ આમ નથી કર્યું. એમ આ બી આરજા હતી નાસ્તિક હતી. ભગવાનમાં એને કાંઈ વિશ્વાસ નહીં. માથું મુંડાવી અને એ માંડવધારમાં રહેતી હતી. તેના હૃદયમાં હંમેશા થયા કરે કે મેં બધું જ ખાધું પણ કોઈ દિવસ માંસ ખાધું નથી, તો માંસ ખાઈએ. પણ પશુનું માંસ ખાવાની ઈચ્છા છે એને. ડોશીને કે મારે પશુનું માંસ ખાવું છે, પણ શું થાય કે આપણો ધર્મ અહિંસામય, એટલે કોઈ પશુને મરાય નહીં. પાછી એમ કે આપણો ધર્મ અહિંસામય, એક તો હતી નાસ્તિકી, પાછી ધર્મ બતાવે છે કે આપણો ધર્મ અહિંસામય, એટલે પશુને મરાય નહીં અને તે વિના તો માંસ મળે નહીં. અને માંસ કોઈ પથ્થરમાંથી કે કાષ્ટમાંથી તો પેદા થતું નથી, એ તો પશુને મારવાથી જ માંસ ઉત્પન્ન થાય. માટે એ મળે કેમ? અને કેટલાય આસુરી લોકો ખાય છે તો એમાં સ્વાદ કેવો હશે? એનો સ્વાદ તો ખાધું હોય તો જણાય. આવી આશામાં અને આશામાં જીવતી રોજ સંકલ્પ કરે કે બધું ખાધું પણ કોઈ દિવસ માંસ ખાધું નહીં, બધું ખાધું કોઈ દિવસ માંસ ખાધું નહીં. એમ કરતા કરતા મરી ગઈ, મરણ પામી. મરીને શું થઈ? મરકી રોગ, મરકી થઈ. આ મરકી પણ એક જાતનો રોગ છે. અને આગળ આવા મરકી, કાંગળિયું વગેરે રોગો ઘણા પહેલા આવતા, એમાં કઈ માણસ જીવે નહીં, થાય એટલે પૂરું. આવા તો કેટલાય માણસો મરે અને ઘરને ઘર ખાલી થઈ જાય. તેમજ આ મરકીનો રોગ ગામમાં આવ્યો માંડવધારમાં. એ મરકી માણસના શરીરમાં પ્રવેશ કરીને સર્વેનું લોહી પીવા માંડી. મરકી, એને તો સંકલ્પ હતો. જુઓ, જે સંકલ્પ હોય એ રહી જાય, પૂરો કરવા આ જીવને આવવું પડે. આને એમ હતું કે મારે માંસ ખાવું છે, માંસ ખાવું છે. એમ કરતા કરતા મરી ગઈ. અંતે આ મતિ સા ગતિ, મરકી થઈ. અને પછી માણસના શરીરમાં પેશે ને લોહી પીએ, જેથી માણસો બધા મર્યા. એક મરે ને બીજો, એક મળે ને બીજો, અને એકને બાળી આવે તો બીજું તૈયાર થાય, તેને બાળવા લઈ જાય તો ત્રીજું મરે. એમ રાત દિવસ માણસો મરે, તેમાં સૂકું બળે તે ભેગું લીલું પણ બળે. એને આ સત્સંગીઓ પણ મરવા માંડ્યા. તે જોઈને કેટલાય કુસંગી લોકો બોલે છે, તમો સર્વે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છો, તો પણ અમારી હારે જ તમારા માણસો મરે છે, તો તમે પણ અમારી હારે જ છો. અને જો એ સ્વામિનારાયણ ભગવાન છે અને એ તમારા ભગવાન મોટા છે એમ કહો છો,
તો અત્યારે તમારી રક્ષા કેમ નથી કરતા? આવી ભગવાનની અને સંતોની અને સત્સંગીઓની નિંદા સાંભળીને સર્વે સત્સંગીઓ પછી ત્યાંથી ગયા ગઢપુર. મહારાજ પાસે આવી દંડવત પ્રણામ કરીને પ્રાર્થના કરવા લાગ્યા છે, હે મહારાજ, આપ અમારે ગામ માંડવદાર પધારો અને મરકીને મારીને કાઢો. ત્યારે શ્રીજી મહારાજ કહે છે, સારું, તમે જાઓ અને અમો સંતોની સાથે આવીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ કહે, તમે જાઓ, અમે પધારીએ છીએ. પછી તો મહારાજ સંતોને લઈને માંડવદાર પધાર્યા. ભગવાનને જોયા અને મરકી ભય પામી ગઈ. જો ખાલી ભગવાનના ચરણારવિંદ ગામમાં પડ્યા, કશું કરવું ન પડ્યું, ત્યાં તો મરઘી ગઈ, ભાગી. અને ત્યારે જ્યારે ભાગીને જતી હતી ને, સંતોએ એને જોઈ મૂર્તિમાન. કેવી હતી? લોહીથી એના દાંત ખરડાયેલા હતા, લોહીથી ભરેલા. એવીને જોઈને મહારાજને કહેવા લાગ્યા છે, હે મહારાજ, એ મરકી જાય. કોઈ માણસ જતો હોય એમ સંતો કે, એ મહારાજ, એ મરકી જાય છે. પછી મહારાજની આજ્ઞાથી સંતોએ પાણીથી આખા ગામની ફરતે ધારાવળી અને ગામની ચારેકોર એ ધારાવળી આપી દીધી કે પાછી ફરીને અહીં આવે નહીં. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તોની રક્ષા કરી. માટે એવી રીતે ભગવાન અનેક જીવની રક્ષા કરે. આ નાની સૂની વાત નથી. આપણને એમ લાગે કે ભગવાન રક્ષા નહીં કરતા હોય, પણ ભગવાન તો અખંડ જીવની રક્ષા કરે જ છે. ઘણી વખત કેવું થાય કે આપણને કઈ બહુ મોટું દુઃખ આવી પડવાનું હોય, પણ થોડુંક દુઃખ આવે અને એ જતું રહે, એ ભગવાને આપણી રક્ષા કરી. નહીં તો કહે છે ને કે સોળીનું દુઃખ કાંટે કરીને ભગવાન આપણને મટાડી દે. બહુ મોટું થવાનું હોય આપણા ભાગ્યમાં, પણ ભગવાનની ભક્તિ કરતા હોઈએ એટલે ભગવાન એ થોડાકમાં આપણને પૂરું કરી આપે. એટલે પછી તો લોકો કહેવા લાગ્યા કે ધન્ય સત્સંગી ધન્ય શ્યામ, પૂરી હરિ હૈયાની હામ, જે જે જનની કરી સહાય, તે તો મુખથી કહ્યું ન જાય. એવી તો અનેક માણસોની ભગવાને સહાય કરી. વળી કહું એક વાર્તા, હરિજનની કરી હેત, સાંભળતા સુખ ઉપજે, વળી તરે કુટુંબ સમેત. સુંદર જસ સત્સંગીનો જે સુણશે વારંવાર, પરિશ્રમ વિના પામશે આ ભવ સાગરનો પાર. પરિશ્રમ વિના પામશે આ ભવ સાગરનો પાર. કેશે કથા કોડે કરી, વળી સુણશે થઈ સાવધાન, તેના મનોરથ પૂર છે પ્રગટ શ્રી ભગવાન. એવી કારણિક છે કથા, સત્ય માનજો સહુ કોઈ. હવે જસ હરિજનના સંભળાવું વળી સોય. એક ભક્ત ભાવિક છે ભલો રે, રહે કુંડાલે નામ છે કલો રે. કરે કૃષિ કણ બીનું કર્મ રે, પાળે સતસંગ ના જે ધર્મ રે. ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, સ્વામી સહજાનંદ સુખ ખાણ રે.
આવે સંત સ્વામીના જે ઘેર રે, કરે સેવા તેની સારી પેર રે, સાચો સમજાણો સતસંગ રે, તેનો ચડ્યો અંગ માહી રંગ રે, વળી કરે કે ભરી વાત રે, સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત રે, એ બીજે શીદ રહ્યા છો બંધાઈ રે, સહુ આવો સતસંગ માઈ રે, એવી વાત કલાની સાંભળી રે, એના ભાઈ બીજા ઉઠ્યા બળી રે, એ કહે ખેતીવાડી ખેંચી લિયો રે, નાત માહી બેસવાન દિયો રે. સુંદર નિષ્કુળાનંદ સ્વામી વાત કરે. શ્રીજી મહારાજ આ પૃથ્વીને વિશે પ્રગટ થઈ કેટલાક પોતાના પ્રેમી ભક્તોને પરચા આપીને સુખિયા કર્યા આવશે. તેમાં કેટલાક પરચા નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં કહેલા આવશે. તેમાં પણ શ્રીજી મહારાજના પરચા 3 પ્રકારના આવશે. તે કયા? તો કહે છે, એક તો શ્રીજી મહારાજ આ સત્સંગમાં પોતાના કેટલાક આશ્રિતોને વ્યવહાર સંબંધી આપતકાળથી રક્ષા કરે છે અને તેનું દુઃખ ટાળીને સુખિયા કરે છે. બીજું, પોતાના ભક્ત જ્યારે અંત સમયને વિશે પોતાના દેહનો ત્યાગ કરે છે ત્યારે શ્રીજી મહારાજ તેને અને બીજા પણ કેટલાય મનુષ્યોને પોતાના પ્રત્યક્ષ દર્શન આપીને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે. અને ત્રીજો, જે પોતાના પ્રેમી ભક્તજનોની પ્રેમયુક્ત ભક્તિને વશ થઈ તે ભક્તને પોતાના દિવ્ય દર્શન આપીને તેના સર્વે મનોરથને ભગવાન પૂર્ણ કરે છે. આવી રીતે 3 પ્રકારે શ્રીજી મહારાજ પોતાના ભક્તોને અનંત પરચા આપીને સુખિયા કર્યા છે. નિષ્કુળાનંદ સ્વામી કે એક સમયમાં ગામ કુંડાળમાં કલા ભક્ત નામે એક સત્સંગી હતા. તેને સત્સંગ મુકાવવા માટે પોતાના સગા સંબંધીજનો અને ગામ આખાયના જનોએ મળીને એવો પાકો ઠરાવ કર્યો જે જ્યાં સુધી એ કલોકંઠી કાઢે નહીં ત્યાં સુધી તેની સાથે ગામનો દરેક પ્રકારનો વ્યવહાર બંધ કરી દો. નાત બાર, ગામ બાર, સર્વે પ્રકારે તેને બંધી થઈ તો પણ તેણે સત્સંગનો ત્યાગ કર્યો નહીં. કોઈ સારા ખોટા પ્રસંગમાં બોલાવે નહીં, કોઈ એની સાથે વાત કરે નહીં, કોઈ બોલે નહીં. કલો સામે મળે તો મોઢું ફેરવી લે. કલો કે આપણે કોઈની જરૂર નથી, ભગવાન મળ્યા છો એટલે આપણે હવે આ જગતમાં કોઈની જરૂર નથી. જો આ વાત શીખવા જેવી છે. ક્યારેક આપણને આ જીવનમાં દુઃખ પડે છે અને આપણે દુઃખી થઈએ છીએ એનું કારણ જે છે કે આપણે મનમાં આશાઓ રાખીએ છીએ કે પેલો આપણને બોલાવે, પેલા એ ન બોલાવ્યો, પેલા એ પૂછ્યું નહીં, પેલા એ આમ ન કર્યું, માટે આપણને દુઃખ થયું છે. ક્યાંક મહેમાન ગતિ ગયા હોઈએ, પાડોશમાં 2 ઘર હોય, એક બોલાવે ને બીજો ન બોલાવે તો ઘેર આવીને વાત કરીએ, લે પેલા એ તો આપણને ચાનું પૂછ્યું નહીં, આવો બેસો એમય ન કહ્યું. ના બોલાવનારને કઈ ફેર પડ્યો નથી, પણ આપણને ફેર પડ્યો. આપણે એક રોટલી ખાધી હતી, એ પચી ગઈ, બળી ગઈ, શરીરમાં કાંઈ રહ્યું નહીં.
ન બોલાવે એમાં આપણી રોટલી બળી, એનું શું ગયું? એટલે ન બોલાવે તો સારું, કોઈ આપણને ન બોલાવે ને તો એ સારું. એટલી આપણે ઉપાધિઓ છે, એટલો આપણો વ્યવહારો છે, એટલો આપણે એને સાચવવો છે. બાકી એ બોલાવે તો આપણે ક્યારેક એને બોલાવવો પડે, પણ એ ન બોલાવે પછી શાંતિ, એટલાને મૂકી દો, એટલાને સંભાળવા નહીં. શ્રીજી મહારાજ સતાની વાત છે ને, મહારાજે હોળીનો ઉત્સવ કર્યો વડતાલમાં, મોટો ફાગણનો, અને એક ગામ હતું, ગામનું નામ તો લખ્યું છે પણ અત્યારે સ્મૃતિમાં નથી. પણ ગામોગામના હરિભક્તોએ ઉત્સવમાં ગયા, ઘઉંની સિઝન, ઘઉં પાકેલા, અને મહારાજે હોળીનો ઉત્સવ કર્યો. તો એક આખું ગામ સત્સંગી, બધાએ વિચાર કરે કે ભગવાન આવો મોટો ઉત્સવ કરે છે તો આપણે ઉત્સવમાં જવું જોઈએ. ત્યારે પછી કે ઉત્સવમાં તો જવું જોઈએ, પણ મહારાજે એવા ટાણે ઉત્સવ કર્યો છે તો આ ઘઉં લેવાની તૈયારી થઈ છે, અને જો ઘઉં ન લઈએ અને ઓચિંતાનું જો માવઠું થાય ને વરસાદ થાય તો આપણો પાક બધો બગડી જાય. પણ ગામમાંથી બે એવા હરિભગત નીકળ્યા, ઘઉંનું જે થવું હોય થાય, પણ આપણે પ્રસંગમાં જવું છે, આપણે ઉત્સવ કરવો છે. બાકી આ ઘઉં જે થવું હોય, ભલે વરસાદ પડે ને પલળી જાય ને બગડી જાય, દાણો હાથમાં ન આવે તો ચિંતા નથી, પણ આવો ઉત્સવ, ઘઉં તો ફરી થશે પણ આવો ઉત્સવ ફરી નહીં થાય. ગામમાં બધા સત્સંગી હતા, બધાને ઘઉંની ચિંતા હતી, પણ આ બે જણને ઉત્સવની સમયાની ચિંતા હતી. નીકળી ગયા બે જણા એકલા, સમયે પહોંચ્યા, અને મહારાજ તો આખા ગામના બધા ભક્તોને ઓળખતા. શ્રીજી મહારાજે પૂછ્યું કે કેમ તમે બે જ આવ્યા? મહારાજ અમે બે જ આવ્યા. બીજા કેમ ના આવ્યા? તો કે બીજા ઘઉં લેવા રહ્યા. તો મહારાજે પૂછ્યું કે તમારે ઘઉં નહોતા, તમે નહોતા વાવ્યા? મહારાજ અમે વાવ્યા હતા, એ ખેતરમાં ઊભા રહ્યા, પણ આવો જગન, આવો ઉત્સવ, આવો સમયો ફરી મહારાજ ક્યારે થાય? ઘઉં તો ફરી થાય. ત્યારે શ્રીજી મહારાજ શું બોલ્યા કે લો સારું થયું, હવે અમારે ખાલી તમારી બેની ચિંતા રહી, બાકી બીજાની ચિંતા હવે અમારે રહી નહીં. કારણ કે બીજા તો એ જાતે ચિંતા કરે છે, અમારે ચિંતા કરવાની રહેતી નથી. તમે અમારી ચિંતા કરી, માટે હવે અમે તમારી ચિંતા કરશું. અને પછી શું થયું? તે માવઠું થયું. આખા ગામના ખેતરમાં વરસાદ પડ્યો, પણ આ બે જણના ખેતરમાં સાંટોય ન પડ્યો. ભગવાને રક્ષા કરી. આખા ગામના ઘઉં બગડ્યા, આ બેના રહી ગયા. પછી લોકો કહેવા લાગ્યા કે લો, એ આપણે મહારાજનો સમયો ન કર્યો કે ન ઘઉં સાચવી શક્યા. એટલે કહેવાનો અર્થ કે કદાચ આપણને કોઈ ન બોલાવે તો ચિંતા નહીં, કારણ કે આપણે એને સાચવવો હશો. આપણને ન બોલાવે તો આપણે એની ચિંતા નથી, પણ આપણને દુઃખ ત્યારે થાય છે કે કોઈ આપણને બોલાવતું નથી, કોઈ આપણને પૂછતું નથી. એટલે એમ થાય કે જોયું, હામો મળ્યો, હામુય ન જોયું તો શું વાંધો છે ન જોયું તો. પણ આ જીવનો એવો સ્વભાવ છે, મળ્યા, બોલાવ્યા નહીં, અમને મળ્યા, અમને કહ્યું પણ નહીં. જે સ્વામિનારાયણે ન કહ્યું એટલું તો બોલવું જોઈએ ને. એ ન બોલ્યો તો કાંઈ વાંધો નહીં, તારે બોલવું જોઈએ ને. તું હામો ક્યાં બોલ્યો ત્યારે? આ સ્વભાવ જીવનો એવો જ છે ને. પેલો ન બોલ્યો તો આપણે એમ કહે કે એ બોલ્યો નહીં, જોયું તો આપણે ક્યાં બોલ્યા હતા તારે સામે? એ ન બોલ્યો તો આપણે બોલવું જોઈએ. પણ આ જીવ અમથો દુઃખી થાય, ખાલી ફોગટ વિનાનો, કારણ વિનાનો. કારણ કંઈ ન હોય અને વાત આખી બગડી જાય, કારણ કંઈ ન હોય અને જામી જાય ઝઘડો કરી નાખે. આ જીવનો એવો સ્વભાવ. પેલા બે મિત્રો હતા, એકદમ પાકા મિત્રો, ઝઘડ્યા બરાબર. બથ્થમ-બથ્થી આવી ગયા, બે પાકા મિત્રો, અને બથ્થમ-બથ્થી આવી ગયા. છોડાવા બે ચાર ગયા તો એને માર્યા. પોલીસ આવી પકડી ગઈ બેને,
પૂરી દીધા જેલમાં. બીજા દિવસે સવારે કોર્ટમાં હાજર કર્યા. જજ સાહેબે પૂછ્યું કે બોલો તમે બે ઝઘડ્યા કેમ? ત્યારે આ બે જણા કે તમારે જે સજા કરવી હોય અમે ભોગવવા તૈયાર છે, પણ ઝઘડ્યા કેમ એ ન પૂછશો. જજ સાહેબ કે પણ કારણ જાણ્યા વિના તો હું સજા આપી શકું નહીં, માટે પહેલા તમે કહો કે ઝઘડ્યા કેમ. પેલા બે કે એમાં તમારે અમે તૈયાર છે ને સજા ભોગવવા, અમે બે તૈયાર છે, તમ તાર જે સજા આપવી હોય આપી દો, અમે સજા ભોગવી લઈશું, પણ કારણ ન પૂછશો. જજ સાહેબ કે એમ સજા ન કરાય, જાણવું તો પડે. બોલો. પછી કે જુઓ અમે બે બહુ પાક્કા મિત્રો છીએ. એક દિવસ કે આ ઝઘડાનું કારણ બતાવે છે. અમે બહુ પાકા મિત્રો નદી કિનારે બેઠા હતા. સુંદર મજાની નદીની રેત હતી, એમાં બેઠા હતા. પછી આ મારો ભાઈબંધ એણે એવું કહ્યું કે મારો એવો વિચાર છે કે એક ખેતર રાખવું છે, હું એક ખેતર રાખું. મેં કહ્યું કે તું જો ખેતર રાખે તો હું એક ભેંસ રાખું. તો મારા ભાઈબંધે મને એમ કીધું કે જો તારે ભેંસ રાખવી હોય તો રાખ, પણ મારા ખેતરમાં પેસવા નહીં દો. હા, ના પાડી એને. તો મેં કહ્યું કે તું મારો ભાઈબંધ છે તો મારી ભેંસને તારા ખેતરમાં કેમ ન પેસવા દે? તો કે ના, મારા ખેતરમાં તો તારી ભેંસ ના ઘૂસવા દો. પછી પેલો કે હું તો પેસવા દઈશ. પછી પેલા એ નદીની રેતમાં આમ ચોરસ ચોખંડું દોર્યું આંગળીથી અને કહ્યું જો આ મારું ખેતર. આ કરી દીધી મેં વાડ. પેલા એ પછી પેલો કે મેં કહ્યું કે લે આ તારી વાડ તોડી નાખીને આ ગઈ મારી ભેંસ. ખેતર નથી લીધું, ભેંસ નથી, નદીની રેતમાં લીટા દોરે છે. આ મારું ખેતર, મેં કરી વાડ. પેલો કે આ મારી ભેંસ, આ તોડી તારી વાડ ને તારા ખેતરમાં ગઈ મારી ભેંસ. એમ પછી બે બથમ બથ્થી આવી ગયા, મારામારીમાં આવી ગયા અને અત્યારે તમારી સામે ઊભા છે. એટલે વાતમાં શું હતું? નથી ખેતર લીધું, પેલા એ નથી ભેંસ લીધી, અને તોય બે ઝઘડી પડ્યા. લીધું હોય શું દશા થાય? મારી જ નાખે ને એકબીજાને. નદીની રેતમાં લીટા દોરીને કહે છે કે આ મારું ખેતર ને આ મારી ભેંસ, ને પછી બે બથમ બથ્થી આવી ગયા. તો રિયલમાં જો ખેતર લીધું હોય, રિયલમાં પેલા એ ભેંસ લીધી હોય, ભૂલે ચૂકે અંદર ઘૂસી ગઈ હોય શું દશા થાય? એટલે વાતમાં ઘણી વખત એવું હોય કે ઝઘડો મોટો હોય પણ તમે કારણ ફેદો તો કંઈ ન હોય, વાતમાં કંઈ ન હોય. ઘણા જૂના ગામડાઓમાં આપણે ઇન્ડિયામાં ઝઘડા કેવી રીતે થતા ખબર છે? આંગણું વારે ને, આંગણું વારતા વારતા પછી એક કાગળિયાનો ડૂચો હોય ને પવનની લેરકી આવે ને પડોશીના આંગણામાં જાય ને એમાં જામે. તે જાણીને મારી આ નાખ્યો ને પછી તો કે હું તો હવે રોજ અહીં જ કચરો નાખીશ. એમ પછી ઝઘડે બે. બોલો. એમાં વાંચવું એક કાગળિયું હવાથી ઉડીને આ આંગણામાંથી પેલા આંગણામાં ગયું, પણ સમજણ નથી માટે આ ઝઘડા થયું છે. જો સમજણનું અંગ હોય તો કોઈ દિવસ કજિયો થાય નહીં. કલા ભક્તને સમજણનું અંગ હતું. આપણને ભલે બોલાવતા નથી, ભલે આપણને ગામ બારે રાખ્યા, કોઈ વ્યવહાર ન રાખે, પણ આપણી સાથે તો ભગવાન છે. આવી રીતે સર્વે પ્રકારે કલાને બંધી થઈ ગઈ, પણ તેને સત્સંગનો ત્યાગ ન કર્યો. ત્યાર પછી તેના ભાઈઓએ નક્કી કર્યું કે કલો એમ નહીં માને. શું કરશું? તો કે કલાનું ખેતર છે ને આપણા ભેગું ભેળવી લઈએ. ભાઈઓના ખેતર તો જોડે જોડે હોય, શેઢો હોય ખાલી, તો કે આપણામાં ભેળવી લઈએ, ખેડી નાખીએ. પછી તો એના ભાઈઓ હતા એને કલાનું ખેતર પોતાનામાં લઈ લીધું. કલો વાવવા ગયો એટલે કે કહી દીધું કલા આ ખેતર અમારું છે, તારું નથી. કલો કે પણ રોજ
આ વર્ષોથી બાપ દાદાથી હું ખેતી કરું છું, તમે જાણો છો, આખું ગામ જાણે છે. ત્યારે એના ભાઈઓ કે નહીં, જો કલા આ તો ખેતર અમારું છે, તને મળશે નહીં, તારે કાલથી અહીંયા ખેતી કરવાની નથી. કલો કે હું દરબારમાં જઈશ. પેલા લોકો કે તારે જ્યાં જવું હોય તો જ્યાં. પછી પેલા તો શું કર્યું, કલો જાય એ પેલા પહોંચી ગયા અને એનો ઉપરી અધિકારી હતો એને લોંચ આપી દીધી. કલો આવે તો કે તમારે વાત માનવાની નહીં. પછી કલો ગયો દરબારમાં. ત્યારે કલો ગયો દરબાર, કર્યો ત્યાં જઈ પોતે પોકાર. પણ લોઠે લોચ ભરી ત્યાં, તેણે રાય ન કર્યો નિયા. કહે કલો વાત ચિત ધરો, મારો ધર્મ ન્યાય કોઈ કરો. કલો દરબારમાં ગયો પણ પેલા લોકોએ લોચ લીધી હતી એટલે ન્યાય કર્યો નહીં. ન્યાય ન કર્યો એટલે પછી શું કર્યું? કલો કે કોઈ તો મારી વાત સાંભળો, ધર્મનો ન્યાય કરો. કહે કલો વાત ચિત્તે ધરો, મારો ધર્મ ન્યાય કોઈ કરો. ત્યારે સૌએ વાત એમ ઝાલી, સાચા સમ ખાઈ લે તું ચાલી. પછી એ જ કીધો નિર્ધાર, સમ ખાધા વિના નહીં પાર. સમવસમાં દેવાને કાજ, ચાલ્યા વાડીએ લઈ સમાજ. પછી તો કે તું સત્યના સમ ખા. કલો કેવું સત્યના સમ ખાવા તૈયાર છું, આ ખેતર મારું છે. પછી તો એ દરબારી અધિકારીઓ, ગામના બીજા લોકો, એના ભાઈઓ બધા ખેતરમાં ગયા અને સમ પણ કેવા ખાવાના. એક મોટો લોઢાનો ગોળો ધગધગતો અગ્નિમાં લાલ ચોળ કર્યો અને પછી કલાને કહે છે કે આ ગોળો તું ઉપાડ અને જેટલું તારું ખેતર હોય એટલામાં જો તું આ ગરમ ગોળાને ઉપાડીને ફરે તો જાણીએ કે ખેતર તારું છે. હવે વિચાર કરો, એવો ગરમ લોઢાનો ગોળો આપણે આમ દીવો કરતા હોઈએ અને દીવો કરતા કરતા પેલી દીવાસળી સળગતી 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 આમ સહેજ આંગળી અડી જાય, કેવું થાય? હાથમાંથી થાળી પડી જાય એમ થાય. ત્યારે આ તો ધગધગતો લાલ ચોળ લોઢાનો ગોળો હાથમાં ઉપાડી અને વળી પાછા ખેતરની પ્રદક્ષિણા કરવાની. જેટલું તારું ખેતર એટલામાં ફરે તો જાણીએ કે આ ખેતર તારું. કલો કે કઈ વાંધો નહીં. કર્યો તપાવી લોહ ગોળો લાલ, કહે સાચો હોતો લઈ ચાલ. જોઈ કલો કરે છે વિચાર, પ્રભુ કેમ ઉતારશો પાર. મારે એક આધાર તમારો, વાલા આ સમય રખે વિસારો. લાલ લોઢાનો ગોળો જોયો ધગધગતો. કલાને વિચાર થયો કે હે પ્રભુ, આવો લાલ ગોળો હું કેવી રીતે ઉપાડીશ? ભગવાન યાદ આવ્યા છે કે હે મહારાજ, હવે તો મારો એક આધાર તમે છો. જો આ ગોળો નહીં ઉપાડું તો મારું ખેતર ચાલ્યું જશે, મારું જીવન કેમ ચાલશે? માટે પ્રભુ, આ સમય એક તમારો આધાર છે, આપ આવો રખે મને વિસારતા. એમ કહેતા આવ્યા ભગવાન, દીધા દાસને દર્શન દાન. હે આવી બોલ્યા એ માય વિનાશ, કહે રહે નિર્ભય તું દાસ. બીક તજી ગોળો લે બે હાથ, નહીં દાજ કહે એમ દાંત નાથ. મહારાજ આવ્યા, દિવ્ય સ્વરૂપે કલાને દર્શન આપ્યા. કલાને કહે છે કલા, બીશ નહીં, હવે તે સમ ખાઈ જ લીધા છે તો ડરીશ નહીં. ઉપાડ ગોળો અને ચાલી નાખ તારા ખેતરમાં. અને ભગવાને જે આ કલાને આવા દિવ્ય સ્વરૂપે આવીને દર્શન આપ્યા અને કલાને કહ્યું
પછી કલો ઝાલ્યો રે. કલાએ તો તરત જ આમ લોઢાનો ઘોડો ઉપાડવા તૈયાર થઈ ગયો. પછી કલે ઘોડો કર ઝાલે, લીધી પૃથ્વી પોતાની ચાલી. અને કરો તો એ લોઢાનો ઘોડો હાથમાં લઈ સ્વામિનારાયણ 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 બોલતા બોલતા ખેતરમાં ચાલવા જ માંડ્યો છે. હો, પેલા લોકોને થયું કે આ કલાનું તો કશું થતું નથી, ચાલવા માંડ્યો છે, હમણાં જો આપણા ખેતરમાં એ ચાલી નાખશે તો આપણા ખેતરે જશે, હવે તો કશું ચાલશે. કારણ કે સત્યના સોગંદ, જેટલામાં તું ચાલે એટલું ખેતર તારું. ગભરાવા લાગ્યા છે કે કલો જો આપણા ખેતરમાં ચાલી લેશે તો આપણા ખેતરે એના થઈ જશે. ગભરાયું છે. પણ આ તો ભગવાનનો ભક્ત નીતિમત્તા વાળો હતો, કોઈ દિવસ અનીતિનું લેવાનો વિચાર ન કરે. અનીતિનું લેવાનો ક્યારે વિચાર ન થાય. ભગવાનનો ભક્ત એવો હોય કે એને કોઈ દિવસ અનીતિનું ગમતું નથી. અને અનીતિનું ક્યારે લેવાનો સંકલ્પ સુદ્ધા ન કરવો. કારણ કે અનીતિનું ધન નીતિનું લઈને જાય. અનીતિનો 1 રૂપિયો નીતિના 100 રૂપિયા લઈને જાય. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે ગાંઠનું ગોપીચંદન. ખબર છે ને વાત ભૂદેવની? ભૂદેવ ગયા લગ્ન લઈને. કોઈ ગામના માણસ હતા, એને કહ્યું કે ભૂદેવ લો, આ સામે ગામ અમારા દીકરાના લગ્ન છે, આપ્યાઓ. ભૂદેવ ગયા, લગ્ન પત્રિકા લઈ અને જંગલની વાટે જતા હતા. ચાલતા 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 બપોરા કરવા જંગલમાં બેઠા એક વડલાના વૃક્ષ નીચે પ્રેમથી જમતા હતા. 2-4 કોળિયા ખાધા અને ત્યાં અવાજ આવે, આ કેમ બેઠો છે? આમ ચારે બાજુ ભૂદેવે જોઈ લીધું, કોઈ દેખાણું નહીં. જમવાનું ચાલુ રાખ્યું. ફરી અવાજ આવે, સાંભળતો નથી? ભૂદેવ કે તું કોણ છે? એટલે ફરી અવાજ આવ્યો કે હું આ જગ્યાનો માલિક. ભૂદેવ કે તે માલિક છે તો શું થઈ ગયું? અમે બપોરા કરવા બેઠા છે, કે થોડી અમે જગ્યા લઈ લીધી છે. ફરી અવાજ આવ્યો, પણ મારી જગ્યામાં બેઠો છે તો તારે ભાડું આપવું પડશે. ભૂદેવ કે ભાડાવાળો પણ તું છે કોણ? કહ્યું ને આ જગ્યાનો માલિક. આ પણ ક્યાંય દેખાતો નથી? તો કે આ ઝાડ ઉપર બેઠો છું. પણ ભાઈ તું છે કોણ? પછી કે હું ભૂત છું. પેલા કે હું ભૂત છું. જ્યાં ભૂતનું નામ પડ્યું ભૂદેવના હાથા ગગડી ગયા. હાથમાંથી કોળિયો પડ્યો નીચે અને પછી કે અત્યારે હાલ ભાઈ ઊભો થઈ જાઉં છું, ચિંતા ન કરશો, આ તમારી જગ્યા મારે, હવે હું કોઈ દિવસ અહીં બેસીશ નહીં, અત્યારે જ ઊભો થઈ જાઉં. પણ પેલું ભૂત કે હવે મારી જગ્યામાં બેઠા છો તો ભાડું આપ્યા વિના તો જવા ન દો. ભૂદેવ કે પણ મારી પાસે કાંઈ નથી. તો કે જો મારે રૂપિયા નથી જોઈતા. પછી ભૂદેવને થોડી ટાઢક થઈ, રૂપિયા નથી જોઈતા? આ તો શું જોઈએ? તો શું આપું? તો કે તું જે ગામમાં જાય છે ને એ ગામમાં એક મગનભાઈ પટેલ રહે છે. ભૂદેવ કે હા તો, અને અત્યારે તું જે જગ્યા પર બેઠો છે ને એ નીચે જમીનમાં 1 હાથ નીચે ધનનો ઘડો ભરેલો પડ્યો છે. તે મગનભાઈને મારે આપવાનો છે, તો તું મગનભાઈને પૂછતો આવજે, કે મગનભાઈને કહેજે કે જાઓ એ ધનનો ઘડો લઈ આવો. ભૂદેવ ધીરે રહીને કે બધું ફાઇનલ થઈ ગયું છે મગનભાઈને આપવાનું? હા. કેમ? ના, તો ફાઇનલ ના હોય તો હું પૂછું, હું લઉં તો તમને વાંધો ખરો? ભૂદેવ ધીરે રહીને કે હું લઈ લઉં તો વાંધો ખરો? એટલે ભૂતે કહ્યું કે જો મગનભાઈ લેવાની ના પાડે તો તું લઈ લેજે. પહેલા મગનભાઈનો નંબર, પછી તારો. ભૂદેવ તો રાજી થઈ ગયો
અને પછી ભૂદેવ રાજી થઈ ગયો અને પછી ચાલતો ચાલતો જતો હતો અને સંકલ્પ પછી મનમાં થયો કે લાવને પાછો જઈને કહી દઉં કે મગનભાઈએ લેવાની ના પાડી. જો અનીતિનું ધન પહેલા જ જુઠ્ઠું બોલવાનો સંકલ્પ થયો. ભૂદેવ કે લાવને જઈને કહી દઉં મગનભાઈએ ના પાડી. પણ વળી પાછો વળતો વિચાર કર્યો આખો ભૂતનું ધન છે અને ભૂત નથી ને મારી પાછળ પાછળ આવતું હોય તો, એટલે આમ પાછા જવાય. પછી પહોંચ્યા જે ગામ જવાનું હતું એ ગામ ગયા. જે યજમાનના ઘેર ગયા, લગ્ન આપ્યા ન આપ્યા, ઉતાવળે ધન દેખાતું હતું ને, એટલે પેલા યજમાન કે પણ ઉભા રહો ભૂદેવ, જમીન તો જાઓ. અરે મારે જમવાનો ટાઈમ નથી, બીજા ઘણા કામ છે. પેલા યજમાને ₹1 દક્ષિણા આપી, જોડામ મૂકી દીધી અને પછી ત્યાંથી ગયા. મગનભાઈનું ઘર ગોતતા ગોતતા મગનભાઈને ઘેર ગયા. મગનભાઈને કહે કે તમે મગનભાઈ? તો કે હા. તો કે હું આવતો હતો જંગલમાં, એક વડલા નીચે બેઠો હતો, ત્યાં એક ભૂત હતું અને ભૂતે કેવડાવ્યું છે કે આ ધનનો ઘડો પડ્યો છે તો તમારે જોઈએ છે. મગનભાઈ કે ભૂતને પૂછી આવો નીતિનું છે કે અનીતિનું? નીતિનું હોય તો આવીને લઈ જઈશ, અનીતિનું હોય તો મારે જોઈતું નથી. મગનભાઈએ ના પાડી. બુધે વળી પાછા ઉપડ્યા. વળી સંકલ્પ થયો કે લાવન મગનભાઈને જઈને કહી દઉં કે એ તો બધું અનીતિનું છે તો મને મળી જાય. પણ વળી પાછો વિચાર કર્યો કે આ તો ભૂતનું ધન, મારી પાછળ પાછળ ચાલતું હોય તો. એટલે પહોંચી ગયા વડલે અને વડલે જઈને બૂમ પાડી, ઓ ભૂતભાઈ. ભૂતે અવાજ કર્યો, હા બોલ, પૂછીને આવ્યો મગનભાઈને? તો કે હા. શું કહ્યું? તો મગનભાઈ તો એમ કે છે કે નીતિનું છે કે અનીતિનું? નીતિનું હોય તો લઈશ, અનીતિનું હોય તો મારે જોઈતું નથી. તો ભૂત કે નીતિનું હોય તો હું વડલે થોડો બેઠો હોઉં. એ કે નીતિનું હોય તો આ વડલે હું થોડો બેઠો હોઉં, આ તો બધું અનીતિનું છે. એટલે ભૂદેવ ધીરે રહીને કે તો પછી તો મગનભાઈ તો લેવાય ના પાડે છે, હું લઈ લઉં? લઈ લે. ભૂતે કીધું તું લઈ લે. અને પછી તો ભૂદેવ એવા ખુશ થઈ ગયા. હવે ખાડો ખોદવો તો પડે ને, હથિયાર તો હતું નહીં. પછી આજુબાજુ ફર્યા અને ક્યાંક સૂકું લાકડું હતું અણીવાળું, એ ગોતી લાવ્યા અને ખાડો ખોદવા લાગ્યા. ખાડો ખોદતો જાય, સંકલ્પ કરતા જાય, હવે તો આ યજમાન વૃત્તિ કરવી જ નથી. જો અનીતિનું ધન લેવા જઈ રહ્યા છે તો નીતિનું કામ મૂકવાની પહેલા તો સંકલ્પ થયો કે આ યજમાન વૃત્તિ કરવી જ નથી. આ ₹1 કોણ ભેગો કરે? ચપટી લોટ માગી ખાઓ, આ બધું મારે કરવું નથી. હવે તો આ રૂપિયા મળે પછી તો એક સરસ મજાનો મોટો બંગલો બનાવીશ, અંદર હિંચોળા ખાટ લાવીશ ને એ હિંચકે હિંચકા ખાઈશ. વળી ખોદવા લાગ્યા. વળી પાછો સંકલ્પ થયો કે હવે તો આ જૂની ગોરાણીને પિયર મોકલી દઈશ ને નવી ગોરાણી લઈ આવીશ. બોલો, આ અનીતિનું ધન. એમ કરતા કરતા મનસુબા કરતા કરતા ખાડો ખોદે છે. ખાડો ખોદાઈ ગયો અને પેલા ઘડાના કાંઠા દેખાણા. અન ગળાના બરાબર કાંઠા દેખાણા એટલે લાકડું મૂક્યું એક બાજુ અને 2 હાથથી પેલો ઘડો પકડી અને ખેંચવા જાય પણ 2 હાથ ઘડાને ચોટી ગયા. હવે ઘડો નથી નીકળતો બહાર અને હાથ પણ ઉખડતા નથી. બહુ જોર કર્યું પણ હાથ ઉકળ્યા નહીં, ઘડો નીકળ્યો નહીં બહાર. પછી બૂમ પાડી, ઓ ભૂતભાઈ, આ હું તો ચોટ્યો, આ તો મારા હાથ ઉખડતા નથી. તો ભૂત કે અત્યાર સુધી હું એકલો હતો, હવે આપણે 2 રહીશું. અત્યાર સુધી હું એકલો હતો, હવે તું મારી જોડમાં રહેજે. પેલા ભૂદેવ કે ના ભાઈ સાહેબ, મારે અહીં રહેવું નથી, આ હાથ ઉખડે એવું કઈક કહો. તો કે તારી પાસે નીતિનું કઈ છે? પછી ભૂદેવને યાદ આવ્યું, પેલા યજમાને ₹1 આપ્યો હતો. હા કે મારી પાસે ₹1 છે. તો કે એ નાખવાનો સંકલ્પ કર. અને પછી ભૂદેવે સંકલ્પ કર્યો કે ₹1 નાખીશ આ માટલામાં. એક હાથ ખુલી ગયો. પછી ગજવામાંથી ₹1 કાઢ્યો, નાખ્યો અંદર. પછી બીજો હાથ. એટલે પછી ભૂતને પૂછ્યું કે આ બીજો હાથ તો હવે ખુલતો નથી. ભૂત કે બીજું કઈ હોય તો નાખ. કે હવે તો રૂપિયા નથી. તો કે મારી પાસે તો આ તિલક કરવાના ગોપીચંદનના 2 પાસલા છે. તો કે એ નાખ.
અને પછી ગજવામાંથી કાઢ્યા 2 ગોપીચંદનના પાસલા અને નાખ્યા. ત્યારે બીજો હાથ ખુલ્યો. ત્યારથી કહેવત પડી કે અનિતિનું ધન લેવા ગયા તો ગાંઠના ગોપીચંદનના 2 પાસા પણ ખોવા પડ્યા. પેલો ₹1 મળ્યો હતો એ તો ગયો, પણ એના પોતાના જે ગોપીચંદનના પાસા હતા એ ગયા. માટે નીતિમત્તાથી જીવન જીવવું, અનીતિનું લેવાનો ક્યારે સંકલ્પ શુદ્ધા ન કરવો. ખૂબ સુંદર કલા ભગતે પોતાનું ખેતર હતું એટલું જ લીધું છે, નીતિનું કાંઈ લીધું નથી. ખેતરમાં ફરીને આવ્યા અને પછી ત્યાં પેલા લોકો કહેવા લાગ્યા કે લાગે છે કે આ ઘોડો બરાબર ગરમ થયો હોય નહીં. પણ કલા ભગતે જ્યાં નીચે નાખ્યો ને ત્યાં તો લીલું ઘાસ પણ બળી ગયું, એટલો ગરમ હતો. અને લોકો પછી તો કહેવા લાગ્યા કે વાહ વાહ કલા, વાહ તું સત્સંગી સાચો અને તારા ભગવાન સાચા. સહુ કહે સુજો સત્સંગી, કાળું મોલઈ ગયા કુસંગી. કાળું મોં લઈને કુસંગી ગયા એમ પરચો દઈ દયાળ, કરી નિજ જન પ્રતિપાળ. આવી રીતે મહારાજે કલા ભગતને પરચો દીધો. નિષ્કુળાનંદ સ્વામી કે બીજી એક વાત કહું. પરચાની વાત ઉત્તર ગુજરાતમાં નંદાસણ નામે એક ગામ છે. વળી વાત કહું એક સારી, લેજો હરિજન હૈયે ધારી. એક ભક્ત કહીએ ભૂલો નામ, રહે નક્કી નંદાસન ગામ. એક ભક્ત, એનું નામ ભૂલાભાઈ, ક્યારે નંદાસણ. અતિ ભોળો, સરળ સ્વભાવ, સ્વભાવે બહુ ભોળો, પણ ભગવાનના ભક્ત સાચા. તેને એક દિવસે વિચાર થયો જે ઘણા દિવસો થયા મને શ્રીજી મહારાજના દર્શન થયા નથી, મને ભગવાનના દર્શન થયા નથી, તો મારે દર્શન કરવા માટે જવું છે. પછી કોઈ હરિભક્તને પૂછ્યું, જે અત્યારે શ્રીજી મહારાજ ક્યાં છે, મારે દર્શન કરવા જવાની ઈચ્છા છે. ત્યારે હરિભક્તે કહ્યું જે ભગવાન તો કચ્છ ભુજમાં છે. ત્યારે એણે વિચાર કર્યો જે મારે ભુજ જવું છે, પ્રભુના દર્શન કરવા છે, પણ ભુજ કચ્છનો રસ્તો કઈ દિશામાં તે ખબર નથી. કરે કણબી કૃષિનું કામ, ભજે સ્વામિનારાયણ નામ. વિશ્વાસી વિકારે રહિત, નિષ્કપટ પ્રભુ માહી પ્રીત. પણ ભોળો એટલો, નિષ્કુળાનંદ સ્વામી કે કેવો ભોળો? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, તેની પડે નહીં સમજણ. એવી અતિશય છે ભોળાઈ, જેને સાન ગમાન ન કાંઈ. એવી અતિશય ભોળાઈ, એને શાન ઘમાન કાંઈ નથી. તે તો દર્શન કરવા કાજ ચાલ્યો, તિયા જીયા છે મહારાજ નહીં. પોતા પાસે અન્ન જળ, માગી ખાય એવી નહીં કળો. નીકળી પડ્યો છે ભુજ જવા માટે, પણ પૂર્વમાં આવ્યું, પશ્ચિમમાં આવ્યું, દક્ષિણમાં આવ્યું કે ઉત્તરમાં આવ્યું, ભુજ ક્યાં એ ખબર નથી. બસ ઘરેથી નીકળ્યો, મહારાજના દર્શન કરવા જવું છે. નીકળી તો ગયો, એટલું નહીં, પણ નંદાસણથી ભુજ જવાનું નજીક તો હતું નહીં. કેટલાય દિવસો ચાલે ત્યારે માંડ ભુજ પહોંચાય, એટલું દૂર થાય. નીકળી પડ્યો છે, સાથે નથી લીધું પાણી, નથી લીધું કંઈક ખાવાનું, કે નથી વાટ ખર્ચી લીધી. એમ ચાલ્યો દર્શન કાજ, ત્યારે આવ્યા સામા મહારાજ. એવાલે વિપ્રતણો વેશ લઈ, ચાલ્યા ભક્ત ભેળા પોતે થઈ. ભગવાન
એ ભક્તની ભેળા ચાલ્યા, બ્રાહ્મણનો વેશ લઈને આવ્યા છો, જાણે છે કે આ ભોળો મારા દર્શન કરવા આવે છે, કઈ સાન ગમાન પડતી નથી. ભેળા ચાલે છે અને કહે છે ભક્ત તમારે ક્યાં જવું છે? ત્યારે કહે છે મારે તો ભુજ જવાનું છે. ત્યારે મહારાજ કહે તે ભુજ કઈ બાજુ છે ખબર છે અને કેટલું દૂર છે? ત્યારે ભક્ત કહે છે એ તો મને ખબર નથી કઈ બાજુ છે અને કેટલું દૂર છે. ત્યારે મહારાજ કહે તે તમે તો એકલા ક્યાં જશો અને ભુજ જવું એ તો બહુ કઠિન છે. એક કામ કરો, મારી સાથે ચાલો. ત્યારે આ કે ના ના, મારે કે તમારી સાથે ચાલવું નથી. શું ખબર તમે મને ભુજ લઈ જાઓ કે બીજે લઈ જાઓ? ત્યારે મહારાજ કહે કે ભુજ જ જઈએ છે, અમારી સાથે ચાલો. ભુજ જવું સહેલું નથી. નિષ્કુળાનંદ સ્વામી લખે ને, ખારા સમુદ્રની છે ખાડી, તે તો ભુજ જાતા આવે આડી, એનાથી સીધી જાવા પગવાટ, તમને કહીએ છીએ તે માટ. મહારાજ કે સીધું ચાલવા માટે રસ્તો નથી, એટલા માટે કહીએ છો કે અમારી સાથે ચાલો. પછી ભુલાભાઈ કહે છે કે નક્કી તમે મને લઈ જશો ને? કે હા લઈ જાશો. તો કે ચાલો. પછી તો ભગત કહે કે જો હું ભુજ જ જાઉં છું અને હું ત્યાં યજમાન વૃત્તિ કરું છું એટલે તમને પહોંચાડી દઈશ સુખેથી. ભગત કે તો ભલે, તો ચાલો. અને પછી તો ભગવાન ભક્તની સાથે ચાલ્યા. પણ ભગવાન કેવા દયાળુ, જો રક્ષા કરે તો સર્વે પ્રકારે કરે. કઈ હતું નહીં અન્ન જળ કશુંએ, પણ છતાં ભગવાન પોતાની પાસે પાણી લઈને આવ્યા હતા, ખાવાનું લઈને આવ્યા હતા. પાતા પાણીને આપતા અન્ન, લાવ્યા જનને કરી જતન, ભેળાવ્યા ભુજ શેર માઈ, દેખાડી જાય ગાજાલી બાઈ. પછી એ રૂપ દ્રશ્ય કરી આવી બેઠા પાટ પર હરી. પાણી પાય, જમાડે. એમ રસ્તામાં વાતો કરતા કરતા ભુજ શહેર પહોંચી ગયા. અને પછી ભગવાને કહ્યું કે જો આ મેં એવું સાંભળ્યું છે કે તમારા સ્વામિનારાયણ ભગવાન એ ગંગારામભાઈ મલને ઘેર બેઠા છે, જાઓ આ મોલ્લામાં એનું ઘર આવ્યું, જાઓ. તો ભુલા ભગત પાછા ભગવાનને કહે છે કે ચાલો, તમારે દર્શન નથી કરવા? ભગવાન કે મારે બીજું ઘણું કામ છે, તમે જાઓ. ભુલા ભગત કે હશે તારે તમારા નસીબમાં નહીં હોય. ભગવાનને આવું કહી દીધું. નહીં તો કોઈ માણસ ઠેઠથી તમને રસ્તો બતાવીને લાવ્યા હોય એને કંઈક તો કહેવું જોઈએ ને કે ના ના ચાલો ચાલો, થોડીક ભલે મોડું થાય પણ ભગવાનના દર્શન કરતા જાઓ. પણ ભુલા ભગત કે આ પડદા રાખી દો ને. પણ ભુલા ભગત કે આ તમારા નસીબમાં નહીં હોય કે. મહારાજ તો ગયા, રૂપ દ્રશ્ય કરી. બોલવાનું બંધ થઈ જાય. મહારાજ રૂપ દ્રશ્ય કરી અને ગંગારામભાઈ મલને ઘેર બેસી ગયા. ભુલા ભગત ગયા, મહારાજને દંડવત કર્યા.
પગે લાગ્યા. શ્રીજી મહારાજ કે ઓ ભૂલા ભગત, આવો 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 આવો, કે અજાણ્યા થઈ ગયા. ભૂલા ભગત, તમે ઠેઠ નંદાસણથી આવ્યા? તો કે હા. કોની હાથે આવ્યા? એક ભૂદેવ હતા, એની હાથે આવ્યા. મહારાજ કે તમે એ ભૂદેવને ઓળખો છો? ના, હું તો ઓળખતો નથી. પછી મહારાજે ધાણીઓ આપી કે વાટમાં તમને આ રીતે કે અમે મળ્યા હતા, એક નદી આવી હતી, દીધા વાટે ઘાટ ના એ ધાણ, મળ્યા નદી ગામ ના નિશાણ. અહીં તમને જમાડ્યા હતા, અહીં તમને સુવડાવ્યા હતા, ખરું ને? ભૂલા ભગત કે હા મહારાજ, સાચું. પણ તોય ભૂલા ભગતને ખબર ન પડી કે મહારાજ હતા. પછી મહારાજ કહે કે ભૂલા, એ અમે હતા, તમારી રક્ષા કરવા માટે બ્રાહ્મણનો વેશ લઈને આવ્યા હતા. તો આ ભૂલા ભગત કે હો, એ તમે હતા? તો ભગવાન તમારે આવું જ પડે ને, કે તમે ના આવો બીજું કોણ આવે? આભાર ન માન્યો. ઓ સારું થયું. પણ ભૂલા ભગત તો ભૂલા ભગત, એ કે તે મહારાજ તમે ના આવો તો બીજું કોણ આવે? તમારે તો આવું જ પડે ને. એટલે આવા ભૂલા ભગતની રક્ષા ભગવાને કરી અને પોતાના દર્શન આપ્યા. નિષ્કુળાનંદ સ્વામી કે એવી જ એક બીજી વાત છે. એક કાજુ કોટેશ્વર ગામ, તિયા ભક્ત રહે ઝવેર નામ, થયો બાલપણે સતસંગ, લાગ્યો કડવો સર્વે કુસંગ, દ્રઢ આશરો અંતર ધારી, ભજે સહજાનંદ સુખકારી. ઝવેર ભક્ત કોટેશ્વર ક્યાં આવ્યું જોયું છે? કોટેશ્વર જોયું છે તમે કોઈએ? ક્યાં આવ્યું? હે, મોટેરા જોયું છે? મોટેરા, અમદાવાદ મોટેરા સ્ટેડિયમ વાળું, બસ એ મોટેરાની બાજુમાં સાબરમતી નદીને કિનારે આ કોટેશ્વર ગામ આવ્યું, અમદાવાદની જોડે, ગાંધીનગર જોડે. એ કોટેશ્વર ગામમાં એક ભક્ત જુવાનીઓ, 25 વર્ષની ઉંમર, એનું નામ ઝવેર ભક્ત. એ ઝવેર ભક્ત રહેતો હતો. જ્યારથી એને ભગવાન ઓળખાણા, સંતોનો સમાગમ થયો, ત્યારથી એવો નિશ્ચય, એવો પાક્કો ભક્ત થયો. પછી તો ગામના લોકો એની મશ્કરી કરે, આ ભજન કરે, લોકો એની મશ્કરી કરે, પણ છતાંય મનમાં કશું રાખે નહીં. એ તો પોતાની રીતે ભજન કર્યા કરે. પછી ગામમાં 2-4 જણા એવા મળ્યા, એના ભાઈબંધો, અને કહેવા લાગ્યા કે ઝવેર, તું જે ભગવાનને ભજે છો ને, એ ભગવાન કે સાચા નથી. સાચા તો કે મારા અલ્લાહ છે. એના મુસલમાન એનો ભાઈબંધ હશે, તે કહે કે તારા ભગવાન સાચા નથી, સાચા તો મારા અલ્લાહ છે. અને ઝવેર કે હોય નહીં, મારા ભગવાન સાચા. વિશ્વાસી હતો, અને પછી એને તો બીજું કાંઈ બુદ્ધિ નહીં, બસ એક જ, મારો ભગવાન મારી રક્ષા કરે એ સાચો. આખા ગામમાં અહીં ઘરે એક, ભજે સહજાનંદ સુખકારી. કરે અદાવત નાખે આડ, તે ન સમજે ભક્ત દે આડ. લોકો અદાવત રાખે, એની ઉપર આડ નાખે, પણ છતાંય આ દયાળુ સમજે નહીં, ભલે કાંઈ વાંધો નથી, હશે. લોકો કહે પાપી કહે લાગ્યું તને પાપ, એક મૂકી બીજો કર્યો બાપ. ખોટા તમે ખોટો સતસંગ, ઠાલામતા ફૂલો છો અંગ. પછી કે જો તારા ભગવાન સાચા હોય તો તું કંઈક પરચો બતાવ. આ તો ભગવાન ઉપર વિશ્વાસી જીવ, એક શું પરચો બતાવો? તો કે જો આપણા ગામમાં કે મહાદેવનું મંદિર છે ને, કોટેશ્વર મહાદેવ, એ મહાદેવના દેરા પરથી પડ હેઠો
તને કાંઈ ન થાય તો કે તારા ભગવાન સાચા. આ તો કે પડું એમાં શું. અને બરાબર સાબરમતી નદીને કિનારે એક ઉત્તરોમાં મહાદેવજીનું મંદિર છે, હજુ છે, અને એ ઊંચું શિખર, અને ત્યાંથી એઠું પડવાનું. પછી આ તો કે હું પડીશ, ચાલો મારા ભગવાન સાચા છે, કંઈ ન થાય. અને પછી પહોંચી ગયા બધા, આખું ગામ જોવા આવ્યું હો. અને પછી પહોંચી ગયો કોટેશ્વર શિખર ઉપર ચડ્યો. એમાં 2-4 જણા હતા કે એ ના પડીશ લા, બધા તારા હાથ પગ ભાગી જશે. પણ આ કે ના, મારા ભગવાન સાચા છે, મને કાંઈ ન થવા દે. પછી ઉપર ચડી અને પછી લોકો કે તો સાચા હોય તો પડ ત્યારે. મેલ્યું ત્યાં થકી પડે તું જન, સ્વામી સ્વામી કરતા ભજન. પડ્યું અવાની ઉપર અંગ, જાણ્યું થાશે કલેવર ભંગ. રહ્યો આખી અણીએ નાવ્યો વાળ, ન જણાણું વપુ મોહીવાળ. નિષ્કુળાનંદ સ્વામી કે શિખર ઉપર ટોચ ઉપરથી પડ્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો કરતો લોકોને એમ થયું ગયો આજે ઝવેર, મરી ગયો, આજે એનું એક અંગ હાજું નહીં રહે. પણ પડ્યો ને પછી એવો બેઠો થયો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો કરતો રહ્યો આખી અણીએ નાવ્યો વાળ, ન જણાણું વપુમય વાળ. એ જરાક ઘસરકો સરખો પણ પડ્યો નહીં શરીરે, એક લીટો પણ ન થયો. આખી અણીએ ભગવાને રાખ્યો. કરી જગ જીવને જતન, એમ ઉગાર્યો નિજ જન. પાપી વિમુખ પાછેરા પડ્યા, સત્સંગી અંગે રંગ ચડ્યા. આપ્યો પરચો એમ પ્રસિદ્ધ, કહું વાત બીજી કરી વિધ. પછી તો પાપી લોકો હતા એ પાછા પડ્યા, પણ ક્યાંક ક્યાંક થોડા અંશે જેને સત્સંગમાં રુચિ હતી એવા બધાના અંગે રંગ ચડ્યો ને એ બધા પાકા સત્સંગી થઈ ગયા. ભગવાને આ રીતે ઝવેર ભક્તને પરચો દીધો. નિષ્કુળાનંદ સ્વામી કે કેટલાક પરચા તમને કહું. હવે એક અમદાવાદની વાત કરે છે. એક અમદાવાદને માઈ પ્રાણ વલ્લભ દ્વિજ રહે ત્યાંય. પ્રાણ વલ્લભ કરીને બ્રાહ્મણ અમદાવાદ શહેરમાં રહે. તે બીજી બધી વાતો ખોટી માને અને એક સ્વામિનારાયણ સાચા છે એવો દ્રઢ નિશ્ચય વાળો હતો. તે વખતે નાસિકમાં ગોદાવરી કિનારે કુંભનો મેળો હતો. અમદાવાદથી ઘણા ભાવિક ભક્તો કુંભ સ્નાન કરવા માટે જતા હતા. એ સર્વેની સાથે પ્રાણ વલ્લભ પણ ગોદાવરી પહોંચી ગયા. આપણે પણ જઈએ કુંભ સ્નાન કરવા. ત્યાં હજારો માણસોની ભીડ જામેલી. તેમાં સ્વાભાવિક છે કે માણસો જાજા ભેગા થાય ત્યાં ગંદકી પણ બહુ થાય. અને અતિશય ગંદકીને કારણે ત્યાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો નાસિકમાં. તેણે કરીને કેટલાય માણસો મરવા માંડ્યા. એ રોગચાળામાં પ્રાણ વલ્લભ પણ આવી ગયા અને એનું પણ મૃત્યુ થયું. તે વખતે એને ભગવાનના દર્શન થયા અને ભગવાન કહે છે પ્રાણ વલ્લભ ચાલો અમારા ધામમાં. ત્યારે પ્રાણ વલ્લભ કહે છે હે મહારાજ, મારે એક વાત કહેવાની ઈચ્છા છે, તમે કહો તો કહું. ભગવાન કે શું કહેવું છે તારે? ત્યારે કે મહારાજ સુખેથી તમારા ધામમાં આવું, મને કાંઈ ચિંતા નથી. પણ આ સર્વે માણસો બોલશે કે આ રોગચાળામાં કેટલાય માણસો મરે છે, તેમજ આ સ્વામિનારાયણ મોટા કહેવાય, છતાંય પણ આ સ્વામિનારાયણનો સત્સંગી પ્રાણ વલ્લભ આ રોગચાળામાં મરી ગયો. એના ભગવાન સ્વામિનારાયણ મોટા કહેવાયું છે તો પણ તેની રક્ષા ન કરી.
આમ ખોટી ખોટી વાતો કરશે. બાકી મને ધામમાં આવવામાં કંઈ તકલીફ નથી, હું તો રેડી જ છું. પણ જો અત્યારે તમે લઈ જશો તો આ લોકો આવી વાતો કરશે કે આ સ્વામિનારાયણ આવા મોટા સતાયેના સત્સંગીને આ રીતે લઈ ગયા, આ રીતે આ મરી ગયો. એમ લઈ ગયા એમ તો કોઈ નહીં કે, ધામમાં તેડી ગયા એમ કોઈ નહીં કે, પણ આ રોગચારામાં પ્રાણવલ્લભ મરી ગયો, ભગવાને એની રક્ષા ન કરી, આમ ખોટી ખોટી વાતો કરશે. માટે મને એમને કહેવું હતું મારે ધામમાં જ આવવું છે, તમને ફેરો નહીં થવા દો, તમારી સાથે જ, પણ થોડોક સમય આપો. એ લોકોને હું કહી દઉં કે જુઓ આ રોગચાળામાં નથી જતો, મને ભગવાન લેવા આવ્યા છે ને એની સાથે હું જાઉં છું. આટલી વાત મારે કેવી છે. ત્યારે શ્રીજી મહારાજ કહે છે તો તું તારા દેહમાં જા પાછો, તું તારા દેહમાં જઈને સર્વેને વાત કહી આપ. પછી એ પ્રાણવલ્લભ જ્યારે પાછો આવ્યો ત્યારે તેના દેહને તો સ્મશાને લઈ ગયા હતા સળગાવવા માટે, અને કાષ્ટમાં ખડકી પણ દીધું હતું, લાકડામાં સુવડાવી પણ દીધેલો, અને અગ્નિ લગાડવાની જ્યાં તૈયારી કરે ત્યાં તો શરીર સરવડ્યું, હલ્યો લાકડામાં. તે જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા અને કહેવા લાગ્યા જે કેમ તું ક્યાં ગયો હતો? તો કે અમને તો એમ થયું કે તું તો દેહ મૂકી ગયો, જેથી તારા શરીરને અગ્નિ સંસ્કાર માટે આવી લાવેલા છે. ત્યારે તે દ્વિજ કહે છે હું તો અક્ષરધામમાં જ ગયો હતો, હું તો મરી જ ગયો હતો, પણ કાંઈક કામ છે માટે પાછો આવેલો છું. તે લોકો કે તે શું કામ છે? તો કે આ તો જુઓ કાળનો વેગ છે, તેને કરીને સ્ત્રી પુરુષો બાળકો વૃદ્ધો સર્વે મૃત્યુ પામશે. માટે જો તમારે જીવતા રહેવું હોય તો સર્વે સ્વામિનારાયણનું ભજન કરો. આ તો કાળનો વેગ છે ભારી, નાખશે નર નારીને મારી. આ તો કે કાળનો વેગ બહુ છે માટે બધાને મારશે. એટલે કે જો તમારે જીવતા રહેવું હોય તો ભજન કરો. આ તો કાળનો વેગ છે ભારી, નાખશે નર નારીને મારી. માટે સ્વામી નારાયણ કહો તો તમે સર્વે જીવતા રહો. માનો મારું એટલું વચન, તાળી પાડીને કરો ભજન. પછી ધૂન કરીને દેખાડી, તાળી ભેળી પોતે પણ પાડી. પ્રાણવલ્લભ કે જીવતા રહેવું હોય તો સ્વામિનારાયણનું ભજન કરો, તાળી પાડીને ધૂન કરો. તો લોકો કહેવા લાગ્યા ધૂન કરતા તો અમને આવડતી નથી. કેવી રીતે ધૂન કરવાની? પછી આ લાકડામાં બેઠા બેઠા હા લાકડામાં બેઠા બેઠા તાળી પાડીને પછી ધૂન કરતા શીખવાડી. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. જો પ્રાણવલ્લભે શું કહ્યું? આ તો કાળનો વેગ છે ભારી, નાખશે નર નારીને મારી. એ પ્રાણવલ્લભે એ વખતે કહ્યું હતું મરકી માટે, એ અત્યારે લાગુ પડે છે. આ તો કાળનો વેગ છે ભારી, કોરોનાનો વેગ છે ને, ભારે છે. જો જીવતા રહેવું હોય તો સ્વામિનારાયણનું ભજન કરો. અને પ્રાણવલ્લભે કેવી રીતે ભજન કરવાનું કહ્યું? તાળી પાડીને. હા,
તાળી પાડીને ભજન કરો તો જીવતા રહેવાય. જો આ પ્રાણવલ્લભ કે છે હો. હા, પછી માનવું હોય તો માનજો, ન માનવું હોય તો તમારી મરજી. પછી પ્રાણવલ્લભે તો કહી દીધું. એ બિચારો લાકડામાં પેશલ અક્ષરધામમાંથી પાછો કેવા આવ્યો. મહારાજને કે મારે એક વાત કરવા જવું છે, તમારી આજ્ઞા હોય તો જઈ આવું. ભગવાન કે જા. અને પછી કહે છે કે જો જીવતા રહેવું હોય તો ભજન કરજો, નહીં તો ગયા. કાળનો વેગ છે, લઈ જશે બધાને. પછી જ્યારે તાળી પાડવાની હોય ને, માળાને હેઠી મૂકી દેવાની. એવું પકડી નહીં રાખવાનું કે માળા ચાલુ છે એટલે તાળી ના પડાય. એટલે તાળી પાડવી હોય ને ત્યારે માળાને વિરામ આપી દેવાનો. માળા માધ્યમ છે ભગવાન ભજવાનું. માળા છે ને ભગવાન ભજવાનું માધ્યમ છે. એટલે તો શ્રીજી મહારાજે પેલા સ્વામીને ગઢપુરનું મંદિર થતું હતું. મહારાજ પોતે પથ્થર લાવતા હતા અને પછી એક સ્વામી બેઠા બેઠા માળા ફેરવતા હતા. તો શ્રીજી મહારાજ શું કીધું? એ સ્વામીજી સેવામાં જોડાઓ, લાકડા ફેરવે કલ્યાણ નહીં થાય. શું કહ્યું? લાકડા ફેરવે કલ્યાણ નહીં થાય, સેવામાં જોડાઓ. એટલે ઘણી વખત આપણને આ જીવનના કામ કરતા હોય ને તો આપણને એમ થાય માળા કરતા નથી કોઈ દિવસ. પણ એ સેવા કરે છે ને એને માળા કરવાની. હા, માળા તો માધ્યમ છે, એનો મતલબ એમ નથી માળા નહીં કરવાની. હવે હા, પાછા એવું ના સમજી લેતા કે ના પાડી જગા હાથથી માળા નહીં કરવાની, કે લાકડા ફેરે થોડું કલ્યાણ થાય. પણ ભગવાન ભજવા માટે માળા છે ને મનને કાબુમાં રાખવા માટે, સ્થિર રાખવા માટે. પણ જ્યારે ધૂન્ય થતી હોય ત્યારે વચ્ચે હોય માળા કે પહેલે મણકે હોય કે છેલ્લે મણકે હોય, બાજુ મૂકી દેવાની અને તાળી પાડવાની. ભગવાન રાજી થાય. પ્રાણવલ્લભ કે એમ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. પ્રાણવલ્લભે આ રીતે બધાને તાળી પાડી અને ધૂન કરતા શીખવાડી કે આ રીતે બધા ધૂન કરો તો બચશો, નહીં તો આ તો કાળનો વેગ છે. બારીને પછી ધૂન કરી દેખાડી અને તાળી ભેડી, પોતે પણ તાળી પાડી. અને પછી માગી શીખ મૂક્યું તન, પામી આશ્ચર્ય લાખો જન. પછી તાળી પાડીને ધૂન દેખાડી કે એ આ રીતે ધૂન કરો. અને પછી લાકડામાં સૂઈ ગયા. એ હવે આવજો કે હું જાઉં છું. હા, આટલું કહેવા જ આવ્યો હતો કે બસ આ રીતે ભજન કરજો તો બચશો, એમ કહીને લાકડામાં સૂઈ ગયા અને વળી પાછા પહોંચી ગયા ભગવાનના ધામમાં. લાખો લોકો હતા કુંભના મેળામાં. બધાને આશ્ચર્ય થયું, આ કેવી મોટી વાત. લાકડામાં હતો, મરી ગયો હતો, વળી પાછો આવ્યો, કહી દેખાડ્યું કે બચવું હોય તો ધૂન કરજો. અને પછી પોતે ઉપડી ગયો, ભગવાનના ધામમાં પહોંચી ગયો. નિષ્કુળાનંદ સ્વામી કે જુઓ સર્વે સત્સંગમાઈ, સદા સુખ દુઃખ નહીં કાંઈ, નિત્ય સહાય કરે સહજાનંદ, જોઈ મગન રહે જગવૃંદ. આ સત્સંગમાં નિત્ય નિષ્કુળાનંદ સ્વામી કે સુખ ને સુખ છે, દુઃખ કાંઈ નથી. સત્સંગમાં દુઃખ જરાય નથી, સુખ ને સુખ છે. નિત્ય સહાય કરે સહજાનંદ, જોઈ મગન રહે જન વૃંદ. આખા જગતમાં તમે જુઓ
લોકો કહે છે કે આ સ્વામિનારાયણ સુખી બહુ, લોકો કહે છે કે આ સુખી છે, આપણે એમ કહીએ છીએ કે હારે મારે દુઃખનો કોઈ પાર નથી. જગત આખું કહે કે આ સુખી છે, આ સુખમાં ફરે છે, અને આપણે એમ કહીએ છીએ કે મારે દુઃખનો કઈ પાર નથી. આ જીવની અવળાઈ નથી બીજશો. ભગવાને આપણને નર્યું સુખ, સુખને સુખ આપ્યું છે, પણ આપણને દુઃખ ક્યાં લાગે છે ખબર છે? આપણું 1 માળનું મકાન હોય ને અને પાડોશીનો 2 માળનો બંગલો જોઈએ ને ત્યારે આપણને દુઃખ થાય છે. આપણને ત્યારે દુઃખ થાય કે લે આ મારાથી પછી કે હમણાં નોકરીએ લાગ્યો અને આને 2 માળનો બંગલો બનાવી દીધો, અને હું વર્ષોથી કે ઢહેડા કરું છું તો એ મારે આ 1 માળમાંથી બીજું માળ થયું નહીં, આ નળિયાવાળું રહ્યું, ધાબાવાળું ના થયું. આવું કરીને એને પછી દુઃખ થાય, પણ એ વિચારતો નથી કે તારે માથે નળિયા તો છે, પેલા ફૂટપાથ ઉપર સુવે છે એને માથે નળિયાય નથી. ભગવાને એના કરતા તો તને સુખી આપ્યો છે ને. આપણે હંમેશા સુખી માણસને જોઈને દુઃખી થઈએ છીએ, પણ દુઃખીને જોઈને ક્યારે સુખી થવાનો પ્રયત્ન કરતા નથી. દુઃખીને જોઈને સુખી થવું, રોડ ઉપર કોઈ ભિખારી ભીખ માગતો હોય ને ત્યારે ભગવાનને કેવું કે ઓ ભગવાન તમે મારી ઉપર કેટલી કૃપા કરી છે કે હું એક દિવસ આવી રીતે ફરતો હોત પણ તમે મારી ઉપર મહેર કરી કે આજ ગાડીમાં બેઠો છું. ભલે કરોડો રૂપિયા ભેળા થાય કે ન થાય એની પરવા નથી, આપણે મિલેનિયર્સ થઈએ કે ન થઈએ, અને ગમે એટલા ભેળા થાય કઈ હાથે લઈ જવાના, કઈ પોટલા વારીને લઈ જવાના? જો 2 જ રસ્તા છે, કાં વાપરો કાં પછી પડ્યું રહે છે, પણ સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. એટલે વાપરવું એટલું વાપરજો. કોઈને મનમાં એમ ઈચ્છા હોય કે જતે દાડે કામ લાગશે, કાંઈ કામ નહીં લાગે. જતે દાડે કામ નહીં લાગે, અત્યારે જ કામ લાગશે. વર્તમાન કાળને પકડી લેવો. પેલા કવિ કાલિદાસની વાત છે ને, રાજા ભોજના દરબારમાં એક બ્રાહ્મણ પોતાની દીકરીને પરણાવી હતી, તો રાજાની પાસે યાચના લઈને ગયો, અને જમાનો હતો કે રાજા મહારાજાઓ પાસે જાય એટલે પછી કંઈક એને જોઈતી દક્ષિણા આપે એટલે એનું કામ નીકળી જાય. પણ સિપાહીઓ આ ભૂદેવને રાજા સુધી પહોંચવા દે નહીં. કઈનું કઈ બાનું કાઢે, ઘડી થાય કે રાજા નથી હાજર, રાજા આમ છે, રાજા બાર છે, તે છે, પણ મળવાને 4-5 દિવસ સતત ગયો, મળવા નથી તો નિરાશ થઈને પાછો જાય. અને ભગવાન ઈચ્છાએ, દૈવ ઈચ્છાએ કાલિદાસને ભટકાઈ ગયો, કવિ કાલિદાસને. એટલે કાલિદાસે પૂછ્યું, ઓ ભૂદેવ કઈ બાજુ? અરે કવિરાજ, રાજ દરબારમાં ગયો હતો, કઈ કામ હતું? અરે દીકરીના લગ્ન કરવા છે. તો રાજા સાહેબે કામ કરી દીધું. અરે 4 દીથી આંટા મારું છું, રાજા સાહેબને કોઈ મળવા જ નથી દેતું. કઈનું કઈ બાનું કાઢે. ત્યારે કાલિદાસ કે રાજાને મળવું છે? તો કે હા. તો કે રાજા પાસે જવાની જરૂર નથી, રાજા તને સામેથી બોલાવશે, હું કહું એટલું કર. તો કે શું? જો રાજાની રાણી છે ને રોજ સવારે મંદિરે દર્શન કરવા જાય છે, 2 દાસી હોય છે એની સાથે, એક આગળ ચાલે એક પાછળ ચાલે અને વચમાં રાણી સાહેબ ચાલે. જ્યારે એ દર્શન કરવા જતા હોય ત્યારે રસ્તામાં ઊભા રહેવાનું. ભૂદેવ કે એની પાસે માંગવાનું? નાના માંગવાનું કશું નથી, કે હું તને શીખવાડું એટલું તારે બોલવાનું. રાણી સાંભળે એટલા ઊંચા અવાજથી તારે બોલવાનું. શું બોલવાનું? પણ તને કોઈ પૂછે કે આનો મતલબ શું, તારે કશું કહેવાનું? તારે એટલું જ કહેવાનું, એ તો કાલિદાસ જાણે. તને કોઈ મતલબ પૂછે તો તારે એમ જ કહેવાનું, કાલિદાસ જાણે. ભલે, પણ બોલવાનું શું? ત્યારે આને શીખવાડી દીધું કાલિદાસે. રાણી સાંભળે એ રીતે બોલવાનું. અગલી છોડો પિછલી છોડો, બિચલી પકડો સારી, એને પકડી હરિરસ પાઓ તો પદવી મળશે ભારી. ભલે. અને બીજા દિવસે પછી રાણી સાહેબા નીકળ્યા મંદિરે દર્શન કરવા. એક દાસી આગળ ચાલે, એક દાસી પાછળ ચાલે, વચમાં રાણી ચાલે, અને આ ભૂદેવ રસ્તામાં જોયા એટલે તરત
ચાલુ પડી ગયો, અગલી છોડો પિછલી છોડો બિચલી પકડો સારી. રાણીને એમ થયું આ ભૂદેવ ખીજાવે છે, દાસીને નહીં પકડવાની, આને નહીં પકડવાની, રાણીને પકડવાની વાત કરે છે. કે દાસીને એમ થયું ખીજાવે છે મને. 3 દી સળંગ ભૂદેવ આવું બોલ્યા. પછી રાણીએ ફરિયાદ નોંધાવી રાજા પાસે કે અમે દર્શન કરવા જઈએ ત્યારે એક ભૂદેવ રોજ અમને ચીડવે છે. હવે રાણીને ચીડવે પછી બાકી રે કઈ? પછી તો રાજાએ હુકમ છોડ્યો, અત્યારે જ ભૂદેવને હાજર કરો. અને પછી ભૂદેવને બોલાવ્યા રાજ દરબારમાં. અને પછી ભૂદેવને રાજા પૂછે છે કે તમે અમારી રાણીને ખીજવો છો? ભૂદેવ કે મારી એવી કોઈ તાકાત કે હું રાણીને ખીજવું? ત્યારે રાણી ત્યાં હતા. રાણી કે તમે રોજ બોલતા નથી આવું? ત્યારે રાજાએ પૂછ્યું કે ભૂદેવ તમે શું બોલો છો? એટલે ભૂદેવ ત્યાં વળી પાછી સાખી બોલ્યા, અગલી છોડો પિછલી છોડો બિચલી પકડો સારી, તેને પકડી હરિરસ પાઓ તો પદવી મળશે ભારી. રાજાએ પૂછ્યું આનો મતલબ શું થાય? રાજા કે ભૂદેવ આનો મતલબ શું થાય એ તો કાલિદાસ જાણે. કાલિદાસને હાજર કર્યા. કાલિદાસને કહ્યું કે કાલિદાસ આ ભૂદેવ રાણીને આ રીતે રોજ ખીજવે છે. ત્યારે કાલિદાસ કે એ રાણીને ખીજવતો નથી, રાણીને ઉપદેશ આપે છે અને આખા જગતને ઉપદેશ આપે છે. ત્યારે રાજા કહેવા લાગ્યા, ભોજ રાજા કહે છે કે આમાં ઉપદેશ શું છે? ત્યારે કહ્યું કાલિદાસે કે આ ભૂદેવ એવું કહેવા માંગે છે, અગલી છોડો પિછલી છોડો બિચલી પકડો સારી, અને એને પકડી હરિરસ પાવો તો પદવી મળશે ભારી. એટલે કે અગલી એટલે કે ભૂતકાળ, પિછલી અગલી એટલે કે ભવિષ્યકાળ, અને પિછલી એટલે ભૂતકાળ. ભવિષ્યને ભૂલી જાઓ, ભૂતકાળને ભૂલી જાઓ, અને બિચલી પકડો એટલે કે વર્તમાન કાળને પકડી અને વર્તમાન કાળમાં ભગવાનનું ભજન કરી લો તો પદવી મળશે ભારી, ભગવાનનું ધામ મળશે. વર્તમાન કાળમાં ભગવાનનું ધામ મળશે. અને પછી રાજા તો ખુશ થઈ ગયો, આવો મોટો ઉપદેશ, બોલો બોલો ભૂદેવ શું જોઈએ છે? તો કે દીકરીનું કન્યાદાન કરવું છે, જે જોઈએ તે ડબલ લઈ જાઓ. અને પછી દક્ષિણાઓ અપાવી. એટલે કહેવાનો મતલબ કે આપણને આ જ સ્થિતિ છે, અગલી પિછલી એને જ પકડીને બેઠા છે, બિચલીને કોઈ પકડતા નથી, પણ વચવાળીને પકડી લેવી. એટલે વચવાળીને એટલે કે વર્તમાન કાળને અને એમાં ભગવાનનું ભજન કરી લેવું, જેથી કરીને આપણને ભગવાનનું ધામ મળે. પણ આપણે કહીએ કે આપણી પાસે કંઈ નહોતું, આપણી પાસે કંઈ નહોતું, અત્યારે છે ભેગું કરો તો છોકરાઓને કામ લાગશે, છોકરાઓને કામ લાગશે. તો બાબા તમે શું કરશો? આપણી પાસે તો કંઈ નહોતું, હવે આવ્યું છે તો છોકરાને કામ લાગશે. તમારું શું? વર્તમાન કાળનું શું? આ જગતમાં અત્યારે આ જ ચાલે છે કે આપણી પાસે કંઈ નહોતું, હવે આવ્યું છે તો આપણે વાપરવું નથી, છોકરા માટે રાખો. તો ભાઈ મહેનત શું લેવા કરી? તમારે વાપરવું જ નથી તો રાત દાડો એક કરી નાખ્યા, મજૂરી કરી કરીને, અને છતાંય આપણે ન વાપરીએ, છોકરાઓ માટે રાખીએ. આપણી સ્થિતિ મધમાખી જેવી છે. આપણી સ્થિતિ મધમાખી છે. મધમાખી એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર, બીજા ફૂલ ઉપરથી ત્રીજા ફૂલ ઉપર આખો દિવસ ફર્યા કરે, મધ ભેળું કર્યા કરે, ન પોતે ખાય ન બીજા કોઈને ખાવા દે, અને ભેળું કરે. અને પછી એક દિવસ કોઈ દેવી પુત્ર આવે અને આખો પૂળો લઈને જતો રહે. મધમાખી બિચારી ક્યાંય રોડાઈ જાય જમીનમાં. બસ આ સ્થિતિ આપણી છે. એ ભેળું કર્યા કરીએ, ન વાપરીએ, ન ઘરમાં કોઈને વાપરવા દઈએ, અને પછી એક દિવસે આંખ મીચાઈ જાય અને ત્યારે કોઈ ત્રીજી જ વ્યક્તિ આવીને આખો મધપૂરો લઈ જાય, ખબર પડે નહીં. જમીનમાં દાટ્યું હોય, જૂના જમાનામાં તમે ગામડાઓમાં જુઓ તો દિવાલમાં દાટ્યું હોય, જમીનમાં દાટ્યું હોય, છોકરાઓને કામ લાગે, છોકરાઓને કામ લાગે, એમ કરતા કરતા ઉકલી જાય. કહ્યું એ ના હોય કે આ દિવાલમાં દાટ્યું છે, એમને મરી જાય. પછી છોકરાએ ઘર વેચી મારે, બીજો કોઈ એમાં રહેવા આવે, એ રિનોવેશન કરાવે ને ખોદે ત્યારે એને ભાગમાં મળે. કહો એટલે પોતે ન ખાય, ન બીજા કોઈને ખાવા દે, ને ત્રીજો આવીને ખાય. પેલી 2 બિલાડીની વાર્તા આવતી હતી, ખબર છે ભણવામાં?
કોઈ ઘરમાંથી બે બિલાડીઓ રોટલો લઈ આવી, પછી ભાગ પાડતી હતી. તેમાં એક હોશિયાર વાંદરો આવ્યો, એટલે કે લાવ હું ભાગ પાડી આપું. પછી બે કટકા કર્યા, તાજવું લાવ્યો, બેમાં મૂક્યું, એક બાજુ નમ્યું, એમાંથી અડધો કટકો લઈ અને વાંદરો ખાઈ ગયો કે આ વધારાનું છે. પછી તોલ્યું તે આ બાજુ નમ્યું, એમાંથી લઈને અડધો ખાઈ ગયો. પછી આ બાજુ નમ્યું, એમ કરતા કરતા આખો રોટલો એ ખાઈ ગયો. પેલી બે બિલાડીઓ તો એમને એમ રહી ઝઘડવામાં ને ઝઘડવામાં. એટલે આપણને આવું થાય છે. આપણે આ બિલાડીને રોટલો હાથમાં આવ્યો, ભગવાને આપ્યો છે, પણ આપણે પછી એને એ વેચવામાં ને વેચવામાં એ રોટલો કોઈક ત્રીજો વાંદરો આવીને ઉપાડી જાય છે. નથી આપણે ખાઈ શકતા, નથી આપણે કોઈને ખાવા દેતા. માટે ભગવાને આપણને પરિસ્થિતિ આપી છે, પોતાના હાથે જેટલું કર્યું એટલું કામનું છે, બાકી તો કઈ કામમાં લાગશે? બધું આમને આમ એક દિવસ ક્યારે આંખ મીચાઈ જશે, કઈ ખબર પડશે? અને જવાનું તો નક્કી જ છે. એટલે તો કહે છે ને, હે તારે એક દિન જાવું પડશે, કરમ તાના તને નડશે રે, કરમ તારા તને નડશે રે જીવલડા. તારે એક દિન જાવું પડશે. જવાનું તો નક્કી છે, વહેલું મોડું કોઈને રોકાવાનું. કેટલા દિવસમાં જવાનું છે કહો? હે? 7 દિવસમાં. 7 દિવસમાં જવાનું છે. કયા વર્ષે નક્કી નહીં, પણ જવાનું નક્કી 7 જ દિવસમાં છે. સોમવારથી રવિવાર, ગમે ત્યારે ઉપડો. બેગ ભરીને જ રાખવી, આપણે ચિંતા કરવાની જ નહીં. કાલ ટિકિટ ફાટે તો આપણે તૈયાર છે. કશું એમ હાય હોય, કોઈ સંકલ્પ સુદ્ધા મનમાં રાખવાના. જે સંકલ્પ થાય તરત પૂરો કરી દેવાનો, કે આ આવતા વર્ષે કરશું, કાલ કરશું એવું રાખવું નહીં. તરત પૂરો કરી દેવાનો, નહીં તો સંકલ્પ પૂરો કરવા વળી પાછા ફરવીને આવવું પડે. પેલી મરકીની આર્જાની વાત ના આપણે સાંભળી? હમણાં નિષ્કુળાનંદ સ્વામી આ આર્જા, નાસ્તિકી આર્જા હતી, એને શું સંકલ્પ હતો? બધું ખાધું પણ માંસ ખાધું નથી, બધું ખાધું પણ માંસ ખાધું નથી, એમ કરતા કરતા મરી ગઈ. મરકી થઈ, લોકોનું લોહી પીવા લાગી. બસ આ સ્થિતિ. એટલે સારો ખોટો કોઈ પણ પ્રકારનો સંકલ્પ કરવો નહીં. સંકલ્પ થાય તરત પૂરો કરી દેવાનો. સંકલ્પ થાય એટલે તરત ધર્મસ્ય કાર્ય ત્વરિતા ગતિ, રાહ જોવી નહીં, તરત કરી દેવાનું. પેલા યુધિષ્ઠિર મહારાજના દરબારમાં કોઈ બ્રાહ્મણ ભૂદેવ યાચકલા લઈને આવ્યો, કઈ જોઈતું હશે, અને યુધિષ્ઠિર મહારાજા રાજકાજમાં બીજી હતા. એટલે પછી તો યુધિષ્ઠિર મહારાજાએ કહ્યું કે ભૂદેવ આવતીકાલે આવજો. આવું કહ્યું એટલે ભૂદેવ તો ગયા, પણ ભીમે આ સાંભળ્યું અને ભીમ ઊભો થઈને પછી એક વિજય નગારું હતું કે કોઈ રાજ્ય ઉપર કે એના ઉપર વિજય થાય ને ત્યારે જ એ નગારું વાગે. એ નગારું ભીમ વગાડવા લાગ્યો. એ નગારું વાગ્યું એટલે યુધિષ્ઠિર મહારાજા પૂછવા લાગ્યા કે ભાઈ, આપણે ક્યાં યુદ્ધ લડ્યા નથી, ક્યાં વિજય થયો નથી, તો ત્યાં વિજય નગારું કેમ વગાડ્યું? અરે યુદ્ધની ક્યાં વાત કરો છો તમે? આજ મૃત્યુ ઉપર વિજય પામ્યા છો. તમે આજે મૃત્યુ ઉપર વિજય પામ્યા છો. યુધિષ્ઠિર મહારાજા કે હું સમજો નહીં. તો કે તમે ભૂદેવને કહ્યું કે ભૂદેવ કાલ આવજે, તો તમને નક્કી છે કે કાલ સુધી તમે રહેવાના છો, માટે તમે ભૂદેવને કહ્યું કે કાલ આવજે. તો તમે મૃત્યુ ઉપર આજ એક દિવસ માટે વિજય મેળવ્યો છે, માટે આમે નગારું વગાડ્યું. યુધિષ્ઠિર મહારાજાની ભૂલ સમજાઈ ગઈ. તાત્કાલિક ભૂદેવને બોલાવીને જે જોઈતું હતું એ આપી દીધું, કારણ કે ઘડીનો વિશ્વાસ નથી કાલ શું થાય. માટે કાંઈ પણ સંકલ્પ હોય તરત પૂરા કરી દેવા, મનમાં કશું રાખવું નહીં, નહીં તો ઠેસ વાગે ઉકલી જાય. હમણાં ઇન્ડિયામાં મારે એક શિક્ષક હતા, લગભગ 40-42 વર્ષની ઉંમરનો. રાત્રે બોલો ઊંઘમાં એને હાર્ટ એટેક આવી ગયો, જાગ્યો જ નહીં, ઊંઘમાં, ભગવાનના ધામમાં. આટલી વાર છે લો. નહીં તો કેવું સપનું લઈને ઊંઘ્યા હોય કે સવાર પડશે ને આ કામ કરશું ને પેલું કામ કરશું, પણ હુતા જાગ્યા જ નહીં.
એટલે આવી સ્થિતિ થાય એના કરતાં કોઈ બસ મહારાજનું નામ, બીજું કશું આપણે કરવું નહીં, કોઈ સંકલ્પ રાખવા નહીં, ભગવાન જેમ રાખે એમ રહેવાનું. એટલે આવી રીતે ભગવાને પ્રાણ વલ્લભને દેહમાં પાછો મોકલ્યો. લોકો આશ્ચર્ય પામી ગયા કે આ કેવી મોટી વાત, ઘરેલો પાછો આવ્યો, કહી ગયો ભગવાનનું ભજન કરજો તો કામ થશે, બાકી કામ થશે નહીં. એટલે આપણે ભગવાનનું ભજન કરી લેવું. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રી